વાત હવે પ્રધાનમંત્રીની ગુજરાત યાત્રાની। વડાપ્રધાન મોદી આજે ગુજરાતને દમણના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પીએમ મોદી સુરતથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 18,888 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે જીઆઈડીસી હેઠળ 1,063 કરોડ રૂપિયાના 8 પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે। ભરૂચ જિલ્લાને 894 કરોડ રૂપિયાની ભેટ મળશે, જેમાં દહેજ પીસીપીઆઈઆર અને જંબુસર બલ્ક ડ્રગ પાર્કના કામો પણ સામેલ છે। વલસાડના સરી ગામમાં પણ 169 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। સુરત બાદ પીએમ મોદી દમણ જશે, જ્યાં રૂપિયા 2,970 કરોડના 56 જેટલા વિકાસ કાર્યોની ભેટ આપશે। તેઓ નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ અને અત્યાધુનિક નમો હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે। આ સિવાય આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। પ્રવાસ દરમિયાન પીએમ મોદી સુરતમાં જનમેદનીને સંબોધિત કરશે અને દમણમાં ભવ્ય રોડ શો અને જાહેર સભાને ગજવશે। તો રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અલગ અલગ જગ્યાઓ પર તે વિકાસ કાર્યોની ભેટ આજે જનતાને આપશે, જેને લઈને તડામાર તૈયારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ગુજરાત અને દમણ બંને તૈયાર છે। 2,970 કરોડના વિકાસ કાર્યોની આ ભવ્ય ભેટ અત્યાધુનિક નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે। પીએમ મોદીના હસ્તે વિકાસની આ ભેટ। સુરતમાં 18,888 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે। દક્ષિણ ગુજરાત માટે જીઆઈડીસીના 8 પ્રોજેક્ટ પણ ખુલ્લા મૂકવામાં આવશે। પીએમ દમણમાં નમો એરપોર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે। વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે। એસોસિએટ એડિટર દેવેન જીત્યા અમારી સાથે જોડાયા છે। જી દેવેન, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજની ગુજરાત મુલાકાત, અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે તેઓ કરવાના છે, સૌથી પહેલા તેઓ ક્યાં જશે, કેવા પ્રકારની તૈયારીઓ છે, શું વિગતો? નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તડામાર તૈયારીઓ શરૂ છે અને ખાસ કરીને ઇન્ડોર સ્ટેડિયમ જે છે તેને સજાવવાની કામગીરી આજે વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ છે। એટલે જોયું કે આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યું છે, કારણ કે આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સભાને સંબોધવાના છે। તે પહેલાં તેઓ જ્યારે 2 વાગે સુરત આવવાના છે, ત્યારે હજીરા ખાતેની L&T જે કંપની છે તેની મુલાકાત લેવાના છે અને L&T કંપનીની મુલાકાત લીધા બાદ તેઓ સીધા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવશે અને ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ સાંજે 5 વાગે દમણ ખાતે રવાના થવાના છે। અત્યારે જોયું હું તમને ઇન્ડોર સ્ટેડિયમના જે તમામ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। આજે તમે સ્ટેજ જોઈ રહ્યા છો, એ સ્ટેજ ખૂબ જ ખાસ છે, કારણ કે આજે 15 જૂન છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। ત્યારે તમે ખાસ કરીને સુરત શહેરની અંદર આજે સ્ટેજ છે તે એટલા માટે અનોખો છે કે આના ઉપર જેટલા પણ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તમામ જે કાપડ છે તે રિસાયકલ કરવામાં આવ્યું છે અને તેને કારણે આપણે એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રકૃતિ પ્રેમી તરીકે। અને આ પ્રકારે સુરત શહેરમાં જ્યારે ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે, ત્યારે સ્વાભાવિક છે કે જે રિસાયકલ કાપડ છે તેને તૈયાર કરીને ખૂબ જ મોટો સંદેશ જે છે તે આપવામાં આવ્યો છે। અત્યારે એસપીજીની ટીમ જે છે તે એસપીજીની ટીમ પણ અત્યારે સમગ્ર ઇન્ડોર સ્ટેડિયમ છે જે તેની તપાસ કરી રહી છે। ખાસ કરીને તમે અત્યારે જોઈ શકો છો કે આજે ફાયરનું માટે જે સ્પ્રે હોય છે તે સ્પ્રે ખાસ કરીને અત્યારે લગાડવામાં આવી રહ્યો છે। સ્ટેજ સહિતના આસપાસના વિસ્તારોમાં જે આખી કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવતી હોય છે, જેથી કરીને ફાયર ઉપર કંટ્રોલ કરી શકાય કે કદાચ કોઈ કારણસર વાયરિંગના કારણે કે અન્ય કોઈ કારણે આગ લાગે તો આ પ્રકારનો જે ફાયર સ્પ્રે છે તે ખૂબ જ મદદરૂપ થઈ શકે અને મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય। અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ઇન્ડોર સ્ટેડિયમ છે, આ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્લ્ડ એન્વાયરમેન્ટ
એન્વાયરમેન્ટ ડે જે છે તેને લઈને એક મોટી રંગોળી પ્રકારની તૈયાર કરવામાં આવી છે, જેથી કરીને એક નરેન્દ્ર મોદી જ્યાં સ્ટેજ ઉપર બેસવાના છે બરાબર એની સામે જ આ પ્રકારની રંગોળી તૈયાર કરવામાં આવી છે અને એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચારે તરફ તમે ઇન્ડોર સ્ટેડિયમમાં પણ જોઈ શકો છો કે ખાસ કરીને પ્રદૂષણ મુક્ત અને એન્વાયરમેન્ટને ખાસ ધ્યાનમાં રાખીને એની આખી જે થીમ છે તે તૈયાર કરવામાં આવી છે. એક પેડ માં કે નામ સહિતના જે પણ પ્રદૂષણ મુક્ત કરી શકે અને તેમાં યોગદાન આપી શકાય એવા તમામ પ્રકારના સ્લોગન જે છે તે અત્યારે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે લગાવી દેવામાં આવ્યા છે અને વધુમાં વધુ લોકો જે છે તે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાયકલ પર પહોંચે તે પ્રકારનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. સુરત શહેરના તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ તેમજ અન્ય લોકો કે જે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે તેમને પણ એક પ્રકારની અપીલ કરવામાં આવી છે કે તમામ લોકો જે છે તે સાયકલ ઉપર આવે, જેથી કરીને ઈંધણનો ખૂબ ઓછો ઉપયોગ થાય. અને આ વખતે જાહેર સભા ખુલ્લા મેદાનમાં નથી એટલે અહીં જેટલા પણ જોઈ લોકો આવવાના છે તેઓ ખૂબ જ સિલેક્ટેડ લોકો છે અને તેમને પાસ દ્વારા જ આજે એન્ટ્રી મળવાની છે. બીજી મહત્વની વાત કે જે એમનો ઉદ્દેશ્ય છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જોઈએ છે કે L&T કંપની કે જ્યાં સૌથી વધારે આપણા શસ્ત્ર સરંજામ તૈયાર થઈ રહ્યા છે, L&T કંપનીની પણ વડાપ્રધાન દ્વારા મુલાકાત કરવામાં આવશે કે આ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, કેટલું મેન્યુફેક્ચરિંગ થશે અને આવનાર દિવસોમાં કેટલી તૈયારીઓ કરવામાં આવનાર છે. તમામ બાબતે L&T કંપનીના જે મુખ્ય વ્યક્તિઓ છે, જે કર્મચારીઓ છે એમની સાથે વાતચીત કરશે અને લગભગ 45 મિનિટ જેટલી જે મિટિંગ છે તે એમની L&T કંપનીના જે કર્મચારીઓ છે તેમની સાથે થવાની છે. સાથે સાથે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વિકાસના કામો માટે આજે ખૂબ મોટી જાહેરાત થવાની છે, કારણ કે જોઈએ આજનો દિવસ સુરત માટે એટલા માટે ખૂબ જ મહત્વનો છે કે સુરત શહેર એ ઔદ્યોગિક શહેર છે અને ઔદ્યોગિક શહેરમાં વિકાસના કામો અને ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતની જેટલી પણ GIDC છે, GIDCઓની અંદર વેગ મળે તેના માટેનું ખાસ જાહેરાતો જે છે તે આજે કરવામાં આવનાર છે. 18,770 કરોડ રૂપિયાની જાહેરાત થવાની છે. તેમાં સૌથી વધુ ધ્યાન જે છે તે GIDC ઉપર આપવામાં આવવાનું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની જેટલા પણ મોટા ઔદ્યોગિક એકમો છે, GIDC છે, ત્યાં રસ્તાના કામો થાય, અન્ય સુવિધાઓ ઝડપથી વધે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો મજબૂત થાય તો સમગ્ર દક્ષિણ ગુજરાતનો જે ઉદ્યોગ છે તેને પણ વેગ મળી શકે અને તેવા હેતુથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં આવી રહ્યા છે અને તેને લઈને સમગ્ર સુરત શહેરની અંદર અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા સહિતની તમામ ઇન્ડોર સ્ટેડિયમની પણ જે તૈયારીઓ છે તે જોઈ પૂર્ણ કરી દેવામાં આવી છે. બિલકુલ દેવાંગ, અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું. તો આખો ચિતાર જે રીતે મારા એસોસિએટ એડિટર દેવેન ચિત્તે આખું સમજાવ્યું ને ત્યાં થોડી જ વારમાં જ્યારે આજના દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચવાના છે તેને લઈને તમામ તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે. અનેક વિકાસના કામો છે કે જેનું લોકાર્પણ આજે અહીંયાથી થશે.